પાલનપુરમાં વરસાદ વરસતાની સાથે જ હાઈવે ઉપર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થઈ ચૂક્યું છે। વરસાદને લઈ અને હાઈવે પર પાણી ભરાયા છે। અમદાવાદ અને પાલનપુર હાઈવે પર પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એરોમા સર્કલ નજીક હાઈવે પર વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદ વરસતાની સાથે જ હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। સાથે જ બેચરાપુરામાં જાહેર માર્ગ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાયાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કમોસમી વરસાદને કારણે લોકો અને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વરસાદને પગલે હાઈવે પર પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। અમદાવાદ અને પાલનપુર હાઈવે પર પાણી ભરાયા છે। એરોમા સર્કલ નજીક હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં અત્યારે પરેશાની જોવા મળી રહી છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બેચરપુરામાં જાહેર માર્ગ પર પણ પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પાલનપુરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાય છે। ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અમદાવાદ અને પાલનપુર હાઈવે પર પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાય છે। જેમાં એરોમા સર્કલ નજીક હાઈવે પર પાણી ભરાયા છે। તેની સાથે જ બેચરપુરામાં જાહેર માર્ગો પર પણ પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ